આ તરફ અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ રામજીભાઈની ચાલીમાં ડિમોલિશનની કામગીરી કરાતા ગરીબ પરિવારો રઝળતા થયા છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં આવેલ રામજીભાઈની ચાલીના મકાનો તોડી પાડવામાં આવ્યા છે, ત્યારે સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો। ઘણા પરિવારો બેઘર બની ગયા છે, ત્યારે આ કડકડતી ઠંડીની સિઝનમાં પરિવારો પોતાના નાના નાના બાળકો સાથે રોડ ઉપર રહેવા મજબૂર બન્યા। ત્યારે સમાજના આગેવાન અને શક્તિ સેનાના પ્રમુખ નવઘણજી ઠાકોર તેમની વહારે આવી પહોંચ્યા હતા। મીડિયાના માધ્યમથી સમાચાર મળ્યા કે અમદાવાદ સુભાષ બ્રિજ નીચે 160 ઉપરાંત ઠાકોર સમાજનું ઘર કોઈ પણ નોટિસ આપ્યા વગર, કોઈ પણ જોણ કર્યા વગર વર્તમાન શાસકોએ તોડી પાડ્યા। બેન દીકરીઓ ઉપર અત્યાચાર ગુજાર્યો છે, ઘર વખરી ફેંકી દેવામાં આવી છે। એટલે ગુજરાત સરકારને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ વતીથી વિનંતી છે કે અમે સર્વ સમાજના સાથ અને સહકારથી સરકારને અમે કહેવા માંગો છો કે તાત્કાલિક આ ઘર પાડી દીધો છે એ પુનઃ ઉભો કરવામાં આવે। જ્યાં સુધી મકાન તૈયાર ના થાય ત્યાં સુધી ગુજરાત સરકાર કેશ ડોલ ચૂકવે, રહોડું કરે અને આ ઠાકોર સમાજના પરિવારને ન્યાય મળવો જોઈએ। બેન દીકરીઓ ઉપર જે ત્રાસ ગુજાર્યો છે એ જવાબદાર અધિકારીઓ ઉપર સરકાર એક્શન લે અને સરકાર જલ્દીમાં જલ્દી જો આ નિર્ણય નહીં લે તો સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ અહીંયા ઉમટી પડશે અને ન્યાય મેળવીને જ અમે અહીંથી ઉભા થઈશું।